સરસ મજાનો ગાજરનો હલવો બનીને અમારે રેડી થઈ ગયો છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ મજામાં છીએ. તો આજે તો સરસ મજાનો વિડીયો તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ અને વિડીયો તમને થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ છે. આજે એક રેસીપી લઈને આવ્યા છીએ. એ રેસીપી છે ગાજરનો હલવો. અને ગાજરનો હલવો આજે તો હું બનાવવાનો છું, તો મેડમ અમારા મેડમે બનાવવાના છે. બે સાથે મળીને બનાવશું. મેડમ વારાફરતી બે બનાવવાના છે. તો કેવી રીતે બનાવવાના છે એ તમને આ વિડીયોની અંદર હું બતાવીશ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો, એક લાઇક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. કારણ કે લાઇક અને કોમેન્ટ કરવામાં કાંઈ તો કાંઈ ખર્ચો તો છે નહીં. તો એક લાઇક કરી દો અને એક કોમેન્ટ કરી દો. ચાલો તો જો એના માટે આપણે સરસ મજાનું જો પહેલાં ગાજરનું આપણે કરી નાખ્યું છે કટિંગ. સરસ મજાનું આખા ગાજર હતા તો એનું કટિંગ કરી નાખ્યું છે. અને એની સાથે જો કાજુ બદામ ને દ્રાક્ષ ને એવું છે, ખાંડ છે અને દૂધ છે અને જો આપણે ગોવર્ધનનું સરસ મજાનું ગાયનું ઘી છે આપણે. તો આ બધી વસ્તુ રેડી થઈ ગઈ છે. અને આપણે હવે ગેસની અંદર હલવો બનાવવાની શરૂઆત કરીએ છીએ. તો કન્ટિન્યુ બની રહેજો. ગેસ ચાલુ કરીએ આપણે પહેલાં. જો ગેસ ચાલુ કરી દીધો છે, લાઇટર જો તો ફેમિલી જો ગેસ ચાલુ થઈ ગયો છે. અને તો પહેલાં મૂકી દીધું છે. અને આપણે હવે એની અંદર થોડું ઘી નાખી દીધું. જો ઘી નાખી દીધું છે ને તપેલું ગરમ હતું એટલે ઓલરેડી ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ઘી થોડું ગરમ થઈ જાય એટલે આપણે એમાં ગાજરનો આપણે ચુંબાડી ખાવાનું. તો આ રીતના બધું એમાં ગાજર મિક્સ કરી દઈશું ઘીમાં. તો મસ્ત મજાનું એવા ગાજરમાં ઘી એડ થઈ ગયું છે. કલર સરસ આવી ગયો છે, તમે જોઈ રહ્યા છો. હવે એમાં શું એડ કરવાનું છે જણાવશો? એમાં આપણે નાખી દીધું કાજુ બદામ. અચ્છા, તો હવે એમાં આપણે કાજુ બદામ એડ કરવાના છે. તો મસ્ત મજાના એવા કાજુ બદામને એડ કરી દઈએ અંદર. બધું મિક્સ કરવાનું છે. કાજુ બદામ નાખ્યા પછી આપણે એમાં એડ કરી દેવાની ખાંડ. તો જો મિત્રો આપણે ગાજરના ચૂલામાં કાજુ બદામ અને ખાંડ મિક્સ કરી દીધી છે. અને હવે થોડીક વાર મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર દૂધને એડ કરી દેવાનું છે. તો ચાલો દૂધ નાખી દઈશું અંદર થોડું. તો ફેમિલી જો આપણે સરસ મજાનું બધું મિક્સ કરી દીધું છે. ગાજરનું કટિંગ, કાજુ બદામ, ખાંડ અને દૂધ. હવે આને આપણે થોડીક વાર હલાવવાનું છે. જ્યાં સુધી બધું મિક્સ ના થઈ જાય અને દૂધ ભળી ના જાય ગાજરના ઓલામાં, ત્યાં સુધી આપણે આને તો ચાલો બધું મિક્સ થઈ જાય પછી આપણે ગાજરનો હલવો તમને બતાવું કેટલી હજી તો વાર લાગશે. કારણ કે આ બધું મિક્સ થતાં બહુ વાર લાગશે. ત્યાં સુધી આપણે કન્ટિન્યુ આ રીતે હલાવી રાખવાનું જ્યાં સુધી દૂધ બધું મિક્સ ના થઈ જાય અને ખાલી ગાજરનો કટિંગ ના વધે ત્યાં સુધી. તો કન્ટિન્યુ બનાવી રહ્યો. કેવું બને છે એ તમને પછી જણાવું. ફાઇનલી અમારે ગાજરનો હલવો બની ગયો છે. જો સરસ મજાનો ગાજરનો હલવો બનીને અમારે રેડી થઈ ગયો છે. અમે તો આવી રીતે બનાવી છીએ. તમે કઈ રીતે બનાવતા હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમે આવી રીતે ગાજરનો હલવો બનાવી છે. આમાં એવું પણ થાય છે કે કાજુ બદામને તમે છેલ્લે નાખો તો પણ ચાલે અને પહેલાં નાખી દો તો પણ ચાલે. તો આપણી ઉપર છે. અને અમે આવી રીતે બનાવ્યો છે. કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો.
અમારા મેડમ જો તમે બનાવે છે તો સરસ જ બનાવી હોય તો આવું છે કંઈક. ચાલો તો કેવી લાગી અમારી રેસીપી તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મહેનત પછી એક સરસ મજાની રેસીપી ગાજરનો હલવો બનાવ્યો છે. અને તારે કંઈ વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો જો ચાલો હવે મળશું જ આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને રામ રામ. અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને એક લાઈક અવશ્ય કરી દેજો. હવે જમી લઈએ. કેવો હલવો બન્યો છે તો જમ્યા પછી જ ખબર પડી જશે. પણ વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. રામ રામ, મહાદેવ અને બાય બાય.